ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધી મોડર્ન હાઈસ્કૂલ વાંકાનેર કેમિસ્ટ્રીના લેક્ચરમાં ફરીથી એક વખત તમારું સ્વાગત છે. વ્યવસ્થિત તમે દરેક લેક્ચર જોતા હશો, હોમવર્ક કરતા હશો અને કન્ટેન્ટ તૈયાર કરતા હશો એવી અપેક્ષા સાથે નેક્સ્ટ નવું ચેપ્ટર ચાલુ કરીએ. પી વિભાગના તત્વો, ધોરણ 11 સાયન્સમાં પી વિભાગના તત્વો, એમાંથી 2 સમૂહ શીખી ગયા છીએ. હવે નેક્સ્ટ આગળના તત્વો વિશેને આપણે અભ્યાસ છે એ કરીએ. શરૂઆતમાં પ્રસ્તાવના છે એ શબ્દ તો શબ્દ સમજીએ. પી વિભાગ, પી બ્લોકના એલિમેન્ટ. રસાયણ વિજ્ઞાનમાં વિવિધતા પી વિભાગના તત્વોની સ્પષ્ટ ઓળખ છે. રસાયણ વિજ્ઞાનની અંદર જે વિવિધતા છે એની અંદર પી વિભાગના તત્વોની સ્પષ્ટ ઓળખ છે, જે તેમની પોતાની સાથે, પી વિભાગના અન્ય તત્વો સાથે, એસ, પી કે ડી વિભાગના તત્વો સાથે પ્રક્રિયા કરવાની ક્ષમતાથી સ્પષ્ટ થાય છે. પી વિભાગના તત્વો જે વિવિધતા ધરાવે છે તે આ બાબત ઉપરથી સ્પષ્ટ થાય. ધોરણ 11માં આપણે શીખી ગયા પી વિભાગ એટલે સમૂહ નંબર 13 થી 18 સુધીના તત્વો પી વિભાગમાં સમાવેશ થાય. શા માટે? તો એમાં છેલ્લો ભરાતો ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય છે. લાસ્ટ ઇલેક્ટ્રોન પી કક્ષકમાં દાખલ થાય એટલે પી કક્ષકમાં 1 થી શરૂ કરીને 6 ઇલેક્ટ્રોન સમાઈ શકે છે. તો એનો મતલબ એવો થયો કે પી વિભાગમાં 6 સમૂહો હોવા જોઈએ. સમૂહ નંબર 13 થી 18 આ 6 સમૂહનો સમાવેશ પી વિભાગમાં થાય છે, જેની લાસ્ટ ઇલેક્ટ્રોન રચના NH2 NP1 to 6 એવી હોય છે, હિલિયમનો અપવાદ બાદ કરતા. તેની ઇલેક્ટ્રોન રચના 1s2 પ્રકારની છે, તેમ છતાં પી વિભાગમાં છે. એટલે સંયોજકતા કોષની ઇલેક્ટ્રોન રચના અથવા તો બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના NH2 NP1 to 6 હોય એ બધા તત્વો NH2 NP1 સમૂહ નંબર 13, NP2 સમૂહ નંબર 14, NP3 સમૂહ નંબર 15, NP4 સમૂહ નંબર 16, NP5 સમૂહ નંબર 17 અને NP6 સમૂહ નંબર 18. છેલ્લી ઇલેક્ટ્રોન રચના આ પ્રમાણેની છે. તો એ બધા સમૂહનો સમાવેશ પી વિભાગમાં કરવામાં આવેલો છે. પી વિભાગના તત્વોના ગુણધર્મો અન્ય તત્વોની જેમ જ પરમાણ્વીય કદ, આયનીકરણ એન્થાલ્પી, ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને વિદ્યુત ઋણતા દ્વારા અસર પામશે. પી વિભાગના ગુણધર્મો બીજા તત્વોની જેમ જ છે એ અસર પામતા જોવા મળે છે, અન્ય તત્વોની જેમ જ. એટલે પી વિભાગ છે એમાં ગુણધર્મોમાં આની અસર થતી જોવા મળશે. હવે પી વિભાગમાં વિવિધતા શા માટે જોવા મળશે? તો બીજા આવર્તમાં જે તત્વો હોય છે એમાં ડી કક્ષકની ગેરહાજરી તથા ભારે તત્વોમાં ડી અને એફ. ડી એક અમુકમાં હોય, અમુકમાં ડી અને એફ બંને કક્ષકો, ત્રીજા આવર્તથી વધુ, એ બધાની હાજરીને કારણે તત્વના ગુણધર્મો ઉપર આની સાર્થક અસર એટલે બહુ બહોળી અસર જોવા મળશે. વધુમાં 3 પ્રકારના આની અંદર તત્વો હોય છે. અમુક છે ધાતુ તત્વો, અમુક અર્ધ ધાતુઓ અને અમુક અધાતુઓ. એની હાજરી આ વિભાગની અંદર જોવા મળે છે. એને કારણે આ તત્વોના રસાયણ વિજ્ઞાનમાં વિવિધતા જોવા મળશે. એટલે કે ઘણા બધા અલગ અલગ ગુણધર્મવાળા તત્વો આના અંદર સમાવેશ થતો જોવા મળે છે. ઘણા બધા વિવિધતાવાળા તત્વો છે આની અંદર જોવા મળશે. હવે ધોરણ 11માં આપણે પી વિભાગના તત્વો, એમાં સમૂહ નંબર 13 અને 14નો સમાવેશ હતો, એનો અભ્યાસ કરી ગયા છીએ. હવે પછીના બાકીના તત્વો છે સમૂહ નંબર 13 અને 14 પછીના સમૂહ નંબર 15 થી 18 સુધીના તત્વો, એના વિશેની માહિતી આપણે અત્યારે મેળવીશું. હવે એમાંથી અમુક પોર્શન છે, અમુક ભાગ છે એ CBSEમાંથી દૂર કરેલો છે, એટલે 99.99% આપણું બોર્ડ દ્વારા પણ દૂર થશે. એટલું આપણે શીખશું નહીં. એટલે એ પોર્શન આવશે એટલે તમને જણાવીશું કે આ ભાગ આપણે શીખવાનો નથી. એટલે અત્યારે જોઈશું. અત્યારે જેટલો અભ્યાસક્રમમાં છે શીખી. COVID-19ના કારણે છે અભ્યાસક્રમમાં થોડોક
ચેન્જીસ કરેલો છે. ન્યૂઝપેપરમાં તમે વાંચેલું હશે કે CBSE દ્વારા સિલેબસમાં 30% જેટલો ઘટાડો કરવામાં આવે છે. તો 30% જેટલા ઘટાડામાં ચેપ્ટરમાંથી અમુક ભાગ છે એ દૂર કરેલા છે. આ ચેપ્ટરમાંથી અમુક એવા ભાગ છે જે આપણે ત્યારે જોઈશું. સમૂહ નંબર 15, સમૂહ નંબર 13 થી 18નો P વિભાગમાં સમાવેશ થાય. સમૂહ નંબર 13 અને 14 આપણે આગળ શીખી ગયા છે. નેક્સ્ટ સમૂહ નંબર 15 આપણે અત્યારે શીખવાનો છે. સમૂહ નંબર 15ના તત્વો, એના સામાન્ય ગુણધર્મો, એની અંદર સમાવેશ થતા જુદા જુદા સંયોજનો, એ સંયોજનમાંથી અમુકની બનાવટ, અમુકના બનાવટ સાથેના ગુણધર્મો, રાસાયણિક અને ભૌતિક, એના વિશેની માહિતી આપણે મેળવીશું. તો એ સમૂહ નંબર 15 જેને નાઇટ્રોજન સમૂહ તરીકે પણ ઘણી બધી વખતે ઓળખવામાં આવે છે. તો એની અંદર સમૂહ નંબર 15, તો એની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, અને લાસ્ટમાં નવું શોધાયેલું મોસ્કવિયમ તત્વોનો સમાવેશ થાય છે. જે સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તેમ અધાત્વીય ગુણધર્મો, અર્ધધાત્વીય ગુણધર્મો, ત્યાર પછી ધાત્વીય ગુણધર્મોમાં તત્વોમાં ક્રમશઃ ફેરફાર થાય. એને કારણે નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વો છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ છે. ત્યાર પછીના આર્સેનિક અને એન્ટીમની અર્ધધાતુ તત્વો છે. બિસ્મથ અને મોસ્કોવિયમ, બિસ્મથ અને મોસ્કોવિયમ એ છે ધાતુ તત્વો છે. બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ તત્વો છે. એટલે આ પ્રમાણે નાઇટ્રોજન, ફોસ્ફરસ અધાતુ, આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ, બિસ્મથ અને મોસ્કોવિયમ ધાતુ તત્વોનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે આવા તત્વો કેવી રીતના મળી આવે છે? તો નાઇટ્રોજન તમે જાણો છો વાતાવરણમાં લગભગ 78% ભાગ છે એ નાઇટ્રોજનનો રહેલો છે. આણ્વીય નાઇટ્રોજન સ્વરૂપે છે એ સમાયેલું છે વાતાવરણની અંદર. લગભગ 78% વાતાવરણમાં છે. આ ઉપરાંત પૃથ્વીના પોપડામાં પણ નાઇટ્રોજન મળી આવશે. પૃથ્વીના પોપડામાં નાઇટ્રોજન તત્વ છે એ સોડિયમ નાઇટ્રેટ, NaNO3, પોટેશિયમ નાઇટ્રેટ, KNO3 સ્વરૂપે મળી આવશે. જેમાં સોડિયમ નાઇટ્રેટને કહેવામાં છે ચીલી સોલ્ટપેટા, પોટેશિયમ નાઇટ્રેટને કહેવામાં છે ઇન્ડિયન સોલ્ટપીટર તરીકે નાઇટ્રોજન તત્વ મળી આવે છે. આ ઉપરાંત વનસ્પતિ અને પ્રાણીમાં તે પ્રોટીન સ્વરૂપે હોય છે. નાઇટ્રોજન પ્રોટીન, એનું વિઘટન કરવામાં આવે, પ્રોટીનનું વિઘટન કરવામાં આવે એટલે એમિનો એસિડ મળશે. એમિનો એસિડ એટલે એમાં NH2 સમૂહ, NH2 સમૂહ એટલે એમાં નાઇટ્રોજન. આલ્ફા એમિનો એસિડમાં નાઇટ્રોજન અંદર રહેલો હશે એટલે એ આલ્ફા એમિનો એસિડની મદદથી પ્રોટીન બનશે. પ્રોટીનનું જળ વિભાજન કરવામાં આવે. પ્રોટીન છે પોલીપેપ્ટાઇડ શૃંખલા એટલે પેપ્ટાઇડ મળશે. એ પેપ્ટાઇડ છે એ એમિનો એસિડની શૃંખલા છે. એ મુજબ વનસ્પતિ અને પ્રાણીમાં નાઇટ્રોજન છે પ્રોટીન સ્વરૂપે છે રહેલો હશે. શરીરનો બંધારણીય ઘટક પ્રોટીન છે એટલે નાઇટ્રોજન છે વાતાવરણમાં પુષ્કળ પ્રમાણમાં. આ ઉપરાંત જુદા જુદા સંયોજન સ્વરૂપે પૃથ્વીના પોપડામાં સોડિયમ નાઇટ્રેટ, ચીલી સોલ્ટપીટર અને પોટેશિયમ નાઇટ્રેટ ઇન્ડિયન સોલ્ટપીટર તરીકે જોવા મળે છે. આ થઈ નાઇટ્રોજન તત્વની વાત. નેક્સ્ટ ફોસ્ફરસ. ફોસ્ફરસ છે એપેટાઇટ ખનિજ સ્વરૂપે પૃથ્વીના પોપડામાં છે. એપેટાઇટ, એમાંથી ફ્લોરેપેટાઇટ, ક્લોરેપેટાઇટ, હાઇડ્રોક્સી એપેટાઇટ એવા 3 જુદા જુદા સ્વરૂપે છે એપેટાઇટ ખનિજ છે. CA9PO4 6 CaF2 ફ્લોરેપેટાઇટ, CA9PO4 6 CaCl2 જેને કહેવામાં છે ક્લોરેપેટાઇટ. CA9PO4 6 CaOH જેને કહેવામાં છે હાઇડ્રોક્સી એપેટાઇટ. એને ઓળખવામાં છે હાઇડ્રોક્સી
એપેટાઇટ સ્વરૂપે, એટલે ફ્લોરેપેટાઇટ, ક્લોરેપેટાઇટ કે હાઇડ્રોક્સી એપેટાઇટ સ્વરૂપે ફોસ્ફરસ છે એ ખનિજોમાં મળી આવશે. આ જે એપેટાઇટ છે એ ફોસ્ફેટ ખડકનો મુખ્ય ઘટક છે. ફોસ્ફેટયુક્ત જે ખડક હશે એના મુખ્ય ઘટકમાં જે એપેટાઇટ હશે, ફ્લોર કે ક્લોર કે હાઇડ્રોક્સી એપેટાઇટ હશે. આ ઉપરાંત ફોસ્ફરસ છે એ પ્રાણીજ અને વનસ્પતિજ પદાર્થનો આવશ્યક ઘટક છે. કેવી રીતે? હાડકાં અને અન્ય જીવંત કોષમાં રહેલો છે. હાડકાનું બંધારણની અંદર ફોસ્ફરસ રહેલો છે. હાડકાના બંધારણમાં ફોસ્ફરસ રહેલો છે. અન્ય જીવંત કોષમાં તો ફોસ્ફોપ્રોટીન સ્વરૂપે રહેલું હોય છે. જે ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં પુષ્કળ પ્રમાણમાં હોય છે. એટલે એ પ્રમાણે પ્રોટીનમાં ફોસ્ફરસ હોય, જે જીવંત કોષમાં પ્રોટીન રહેલો છે તે. હાડકાના બંધારણમાં ફોસ્ફરસ અગત્યનો છે. કેલ્શિયમની સાથે ફોસ્ફરસ અગત્યનો છે. એટલે એ પ્રમાણે વનસ્પતિજ અને પ્રાણીજ પદાર્થ છે, પ્રાણીજ બંધારણ છે, વનસ્પતિનું બંધારણ છે, તો એની અંદર આ ફોસ્ફરસ છે એ અગત્યનો છે. ફરીથી ફોસ્ફરસ જમીનની અંદર એપેટાઇટ ખનિજ સ્વરૂપે ફોસ્ફેટ ખડકના બંધારણનો મુખ્ય ભાગ છે. કયા કયા એપેટાઇટ? CA9PO46, CX2, Xની જગ્યાએ ફ્લોરિન લેવામાં ફ્લોરેપેટાઇટ, ક્લોરિન લેવામાં ક્લોરેપેટાઇટ અને OH લેવામાં એટલે હાઇડ્રોક્સી એપેટાઇટ સ્વરૂપે પૃથ્વીના બંધારણમાં. આ ઉપરાંત ફોસ્ફરસ પ્રાણીજ અને વનસ્પતિજ ઘટકનો આવશ્યક ઘટક છે. આ ઉપરાંત હાડકાઓમાં અને અન્ય જીવંત કોષની અંદર રહેલો છે. ફોસ્ફોપ્રોટીન દૂધ અને ઈંડામાં રહેલું છે, જે આપણને પ્રોટીન સ્વરૂપમાં મળી આવશે. આ મુજબ છે એ ફોસ્ફરસ કેવી રીતના પૃથ્વીના પોપડામાં અને જીવન પ્રણાલીમાં છે. નેક્સ્ટ યર પછીનો ઘટક નાઇટ્રોજન અને ફોસ્ફરસ પછી, નાઇટ્રોજન અને ફોસ્ફરસ એના પછીનો ઘટક છે આર્સેનિક અને એન્ટીમની. નાઇટ્રોજન અને ફોસ્ફરસ ત્યાર પછીનો ઘટક છે આર્સેનિક અને એન્ટીમની. આ બે વિશેની માહિતી આપણે જોઈ ગયા. બને છે અધાતુ તત્વ છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે. તો એ કેવી રીતના રહેલો છે? તો આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ મુખ્યત્વે સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. આર્સેનિક અને એન્ટીમની અર્ધ ધાતુ છે, બિસ્મથ છે ધાતુ છે, તો એ સલ્ફાઇડ ખનિજ સ્વરૂપે મળી આવે છે. આર્સેનિકનો સલ્ફાઇડ, એન્ટીમનીનો સલ્ફાઇડ અને બિસ્મથ સલ્ફાઇડ. મોસ્કો એક સંશ્લેષિત રેડિયો સક્રિય તત્વ છે, એટલે કે લેબોરેટરીમાં બનાવવામાં આવેલું છે. MC એની સંજ્ઞા છે, પરમાણુ ક્રમાંક 115, પરમાણુ દળ 289 અને ઇલેક્ટ્રોન રચના 5F14 6D10, બંને સંપૂર્ણ ભરાયેલી 7s2 અને 7p3. જે જનરલ ઇલેક્ટ્રોન રચના છે જ મુજબ 7મા આવર્તનું તત્વ છે, એટલે 7s2 7p3 સ્વરૂપે મોસ્કોવની ઇલેક્ટ્રોન રચના છે. આ તત્વનું અર્ધ આયુષ્ય ખૂબ જ ઓછું છે, એટલે એનું પ્રમાણ ખૂબ જ ઓછું મળશે. લેબોરેટરી બનાવવામાં આવે ને તરત જ વિઘટન થઈને અડધું બની જશે. અર્ધ આયુષ્ય સમય ઓછો છે એટલા માટે જ, બરાબર છે. એટલે અડધું બની જાય એટલે આપણા હાથમાં જથ્થો વધુ પ્રમાણમાં આવશે નહીં. જેટલો જથ્થો બનાવે ને તરત જ અડધું, પાછું એનું અડધું, પાછું એનું અડધું, એટલે ખૂબ જ ઓછો જથ્થો આપણા હાથમાં આવશે. એને કારણે છે એ પ્રાપ્યતા ઓછી હોવાને કારણે એના ગુણધર્મો છે એના વિશેની માહિતી આપણને ખાસ કરીને વધુ પ્રમાણમાં પ્રાપ્ત થઈ શકે નથી. એટલા માટે આ સિવાયના તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો આપણે એના વિશેની માહિતી આપણે જોઈશું. રેડિયો એક્ટિવ તત્વ મોસ્કોવિયમ સિવાયના તત્વો, એના ભૌતિક ગુણધર્મોની આછેરી ઝલક મેળવીએ કોષ્ટકમાં. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની, તો એના ગુણધર્મો જોઈએ તો નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ તત્વ, આર્સેનિક, એન્ટીમની અર્ધધાતુ તત્વ અને બિસ્મથ ધાતુ તત્વ છે. ઇલેક્ટ્રોન રચના તમે જાણો છો એ મુજબ છે એ નિયમિત ઇલેક્ટ્રોન રચના જોવા મળશે. પહેલાં બેની અંદર ડી કક્ષક હાજર નથી. આર્સેનિકમાં ડી કક્ષક અવેલેબલ છે, એન્ટીમનીમાં ડી કક્ષક અવેલેબલ છે, બિસ્મથની અંદર ડી અને
એફ બંને કક્ષક છે અવેલેબલ થશે. ડી અને એફ બંને જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ સામાન્ય ગુણધર્મની જેમ ઉપરથી નીચે જઈએ તેમ તેમ એની અંદર ઘટાડો થાય છે. જો પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય. દ્વિતીય આયનીકરણ એન્થાલ્પી મેજોરિટી ઘટે છે. બિસ્મથમાં એક ફેરફાર જોવા મળે. ધાત્વીય ગુણધર્મ આવે છે. તૃતીય આયનીકરણ એન્થાલ્પી મેજોરિટી ઘટશે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધુ, એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધી જશે. ડેલ્ટા IH1 એને કરતાં જે તે તત્વ, દાખલા તરીકે નાઇટ્રોજન એક લ્યો તો એના માટે ડેલ્ટા IH1ની કિંમત છે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એના કરતાં દ્વિતીય આયનીકરણ એન્થાલ્પીની કિંમત વધશે. એક તત્વ માટે કોઈ પણ માટે જો ડેલ્ટા IH1 એના કરતાં ડેલ્ટા IH2ની કિંમત વધે, એના કરતાં ડેલ્ટા IH3ની કિંમત વધુ જોવા મળશે. ડેલ્ટા IH3ની કિંમત એના કરતાં પણ વધુ છે એ જોવા મળશે. એટલે આ મુજબ છે એ કોઈ પણ એક તત્વ માટે પ્રથમ આયનીકરણ એન્થાલ્પી એના કરતાં દ્વિતીય અને એના કરતાં તૃતીય આયનીકરણ એન્થાલ્પીનું મૂલ્ય વધશે. વિદ્યુત ઋણતા જેમ જેમ કદ વધશે તેમ તેમ એની વિદ્યુત ઋણતા ક્રમશઃ ઘટે છે. ભારે તત્વમાં ઘટાડાનું પ્રમાણ ઓછું હશે. ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જાય પરમાણુ ત્રિજ્યા વધતી જશે. આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ આયનીય ત્રિજ્યા જે પ્રમાણેનું આયન બનશે એ મુજબ છે એની અંદર ફેરફાર થશે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક એના માટે છે એ ઋણ આયન બને છે, એટલે એની ત્રિજ્યામાં છે એ વધારો દર્શાવેલો છે. પણ એ વધારો કેવી રીતના, તો એ ઋણ આયન સ્વરૂપે રહેલો છે. સહસંયોજક બંધ બનાવશે, ઋણ આયન સ્વરૂપે જ્યારે બનશે ત્યારની વાત છે. અને ત્યાર પછીના જે છે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને આર્સેનિક પછી એન્ટીમની અને બિસ્મથ, એન્ટીમની અને બિસ્મથ જે તે જોવા મળશે તો એના માટે ધન આયનની ત્રિજ્યા બતાવેલી છે. +3 ધન આયન બનશે તો એના માટેની આયનીય ત્રિજ્યા બતાવેલી છે. એનું કદ ઓછું હોય, પરમાણુ ત્રિજ્યા કરતાં ઓછું જોવા મળશે. ધન આયન બને એટલે ઋણ આયન બને એટલે પરમાણુ ત્રિજ્યા કરતાં કદ ઓછું વધશે -3 માટે. એ પ્રમાણે આયનીય ત્રિજ્યા દર્શાવેલી છે. સમૂહ ઉપરથી નીચે જાય તેમ તેમ ગલન બિંદુનો ક્રમ જુઓ. સમૂહમાં ઉપરથી નીચે જાય તો એના જે ગલન બિંદુ દર્શાવેલા છે પ્રમાણિત સ્વરૂપ માટે દર્શાવેલા છે. નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનના N2 આણ્વીય સ્વરૂપે છે. ફોસ્ફરસ છે તો એના માટે તો અહીં ડી કરેલો છે, નીચે ડી લખેલો છે કે કેવા સ્વરૂપ છે. ડી માટે શું છે તો સફેદ ફોસ્ફરસ પ્રમાણિત સ્વરૂપ છે એના માટેનું છે. આર્સેનિક 1089 38.6 એટમોસ્ફિયર તાપમાને આલ્ફા સ્વરૂપ છે, અપર રૂપ ધરાવે છે, આલ્ફા સ્વરૂપનું છે. એના માટે આ પ્રમાણેના ગલન બિંદુ બતાવેલા છે. આ ઉપરાંત ઉત્કલન બિંદુના ક્રમ બતાવવામાં આવેલા છે. કદ વધશે તત્વોમાં, પરંતુ ભારે તત્વ થતા જશે એટલે ઘનતામાં ક્રમશઃ વધારો થશે. ઘનતામાં ક્રમશઃ વધારો જોવા મળે છે. એટલે આ પ્રમાણેના સામાન્ય ભૌતિક ગુણધર્મ છે. હવે આપણે આગળ શીખી ગયા એ મુજબના ક્રમશઃ ગુણધર્મ છે જોઈ લઈએ. ઇલેક્ટ્રોન રચના તો એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના, સામાન્ય ઇલેક્ટ્રોન રચના NH2 NP3 દરેક તત્વ માટે જોવા મળે. S કક્ષક સંપૂર્ણ ભરાયેલી અને P કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે. એ અર્ધપૂર્ણતાને કારણે છે એની ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી બને છે. અર્ધપૂર્ણ P કક્ષકને કારણે ઇલેક્ટ્રોન રચના વધુ સ્થાયી છે. ત્યાર પછી પરમાણુ અને આયનીય ત્રિજ્યા સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે સહસંયોજક અને આયનીય ત્રિજ્યાના કદની અંદર વધારો થાય. આગળ જોઈએ પ્રમાણે નાઇટ્રોજનથી ફોસ્ફરસ જતા તેમની સહસંયોજક ત્રિજ્યામાં નોંધપાત્ર વધારો થાય. ત્યાર પછી આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં વધુ વધારો જોવા, આર્સેનિકથી બિસ્મથ સુધી સહસંયોજક ત્રિજ્યામાં બહુ વધારો જોવા મળતો નથી. ભારે જે તત્વો છે એમાં સંપૂર્ણ ભરાયેલી ડી અને એફ કક્ષકની હાજરીને કારણે આમ બને છે. આર્સેનિક અને બિસ્મથ, આર્સેનિકમાં ડી કક્ષક સંપૂર્ણ ભરાયેલી આવી જશે એટલે ત્રિજ્યામાં વધારો વધુ નથી.
બિસ્મતમાં DNF બનાવી જશે, એને કારણે સહસંયોજક ત્રિજ્યામાં વધારો વધુ જોવા મળતો નથી. ત્યાર પછી આયનીકરણ એન્થાલ્પી. આયનીકરણ એન્થાલ્પી સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ તેમ આયનીકરણ એન્થાલ્પી પરમાણુનું કદ વધવાને કારણે ઘટે છે. આગળ જોયું પ્રથમ આયનીકરણ એન્થાલ્પી ક્રમશઃ ઘટતી જાય છે. અહીંયા પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો એ પ્રી કક્ષકની ઇલેક્ટ્રોન રચનાની વિશેષતાયતા NS2 NP3 એવી સામાન્ય ઇલેક્ટ્રોન રચના દરેક તત્વો માટે જોવા મળે છે. એટલે પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, તો એની સ્થાયીતાને કારણે એનાથી આગળનો સમૂહ નંબર 14 NS2 NP2 એવી ઇલેક્ટ્રોન રચના ધરાવશે સમૂહ નંબર 14ના તત્વો. તો એના કરતાં આની આયનીકરણ એન્થાલ્પી વધુ જોવા મળે છે. આના કરતાં જે વધારો છે એ વધુ જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીમાં વધારો થાય, પણ આયનીકરણ એન્થાલ્પી છે એ પી કક્ષક અર્ધપૂર્ણ ભરાયેલી છે, એ અર્ધપૂર્ણના કારણે વધારો છે એ વધુ જોવા મળશે. આયનીકરણ એન્થાલ્પીનો ચડતો ક્રમ ΔH1 પ્રથમ આયનીકરણ એન્થાલ્પી, એના કરતાં ΔH2, એના કરતાં ΔH3 આગળ જોયું એ મુજબ છે એ વધારો થતો જોવા મળે છે. તો આયનીકરણ એન્થાલ્પી. ત્યાર પછી વિદ્યુત ઋણતા. વિદ્યુત ઋણતા આગળ સામાન્ય ભૌતિક ગુણધર્મ જોઈએ ફરીથી એક વખત. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે પરમાણુય કદ વધવાની સાથે વિદ્યુત ઋણતાનું મૂલ્ય ઘટે છે, અને ભારે તત્વોમાં આ ફેરફાર છે એ વધુ જોવા મળતો નથી. ફરીથી એક વખત કોષ્ટકમાં જો વિદ્યુત ઋણતા સમૂહમાં ઉપરથી નીચે જાય તેમ તેમ ઘટાડો થાય, પરંતુ ભારે તત્વોમાં આ ફેરફાર વધુ નથી જોવા મળતો. ડી અને એફ કક્ષકો જ્યારે અંદરની બાજુ આવે તો એ ફેરફાર વધુ જોવા મળતો નથી. કદ વધે તેમ વિદ્યુત ઋણતા ઘટે. નાઇટ્રોજન ફોસ્ફરસની ઘટી, આર્સેનિકની એના કરતાં ઘટી, પણ આ ઘટાડો પછી ઓછો થઈ ગયો છે. એટલે એ વિદ્યુત ઋણતા ક્રમશઃ ઉપરથી નીચે જાય તેમ તેમ ઘટશે, પરંતુ ઘટાડો ભારે તત્વમાં ઓછો જોવા મળે છે. એટલે વિદ્યુત ઋણતા વિશેની માહિતી. નેક્સ્ટ ભૌતિક ગુણધર્મો. સમૂહના બધા તત્વો બહુપરમાણવીય છે. બહુપરમાણવીય મતલબ નાઇટ્રોજન તો N2 સ્વરૂપે હોય, નાઇટ્રોજન N2, નાઇટ્રોજન પછી ફોસ્ફરસ P4 સ્વરૂપે, આવી રીતના બહુપરમાણવીય છે. ડાયનાઇટ્રોજન દ્વિપરમાણવીય વાયુ છે. કેવા સ્વરૂપનો છે? વાયુ. બાકીના બધા ઘન. જ્યારે અન્ય બધા ઘન છે. સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ તેમ ધાત્વીય ગુણધર્મ વધે છે. નાઇટ્રોજન અને ફોસ્ફરસ અધાતુ ગુણધર્મ ધરાવે. આર્સેનિક એન્ટીમની અર્ધધાતુ અને બિસ્મથ ધાતુ છે. આનું કારણ આયનીકરણ એન્થાલ્પીમાં થતો ઘટાડો. ધાતુ માટે આયનીકરણ એન્થાલ્પી ઓછી હોય એટલે અહીં ઘટાડો થતા, એટલે ધાત્વીય ગુણધર્મ હોય તો આયનીકરણ એન્થાલ્પીમાં ઘટાડો અને પરમાણવીય કદમાં વધારો, જ્યાં ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મમાં ઘટાડા માટે જવાબદાર છે. સામાન્ય રીતે સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં ઉત્કલન બિંદુમાં વધારો થાય છે. ઉપરથી નીચે જાય એટલે ઉત્કલન બિંદુમાં શું થશે? વધારો, ધાત્વીય ગુણધર્મને કારણે. પરંતુ ગલન બિંદુ આર્સેનિક સુધી વધે છે, ત્યાર પછી બિસ્મથ સુધી ઘટે છે. નાઇટ્રોજન ફોસ્ફરસ અને આર્સેનિક ગલન બિંદુ વધશે, ત્યાર પછી બિસ્મથ એન્ટીમની પછી બિસ્મથમાં ઘટે છે. એ મુજબ ગલન બિંદુમાં છે ત્યાર પછી ઘટાડો થાય છે. પહેલાં ત્રણમાં વધશે, નાઇટ્રોજન ફોસ્ફરસ આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથમાં ઘટાડો થાય. ગલન બિંદુ માટેની વાત છે, ગલન બિંદુ માટે વાત છે. ઉત્કલન બિંદુમાં ક્રમશઃ વધારો થશે. નાઇટ્રોજન સિવાયના બધા તત્વો અપરૂપતા ધરાવે છે. અંડરલાઈન કરજો. નાઇટ્રોજન સિવાયના બાકીના બધા તત્વો અપરૂપતા ધરાવે છે, મતલબ અપરૂપો ધરાવે છે. નાઇટ્રોજન અપરૂપ ધરાવતો નથી. ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની બધા એના અપરૂપ છે. તેમાંથી ફોસ્ફરસના અપરૂપ તમે આગળ જોઈ ગયા. લાલ ફોસ્ફરસ, કાળો ફોસ્ફરસ, પીળો ફોસ્ફરસ, સાંભળ્યું હશે એવું કંઈ. રાતો ફોસ્ફરસ, સફેદ અથવા પીળો ફોસ્ફરસ અને કાળો ફોસ્ફરસ. તો આ દરેક એના અપરૂપ છે, ધ્યાન રાખજો. નાઇટ્રોજન સિવાયના બાકીના બધા અપરૂપ ધરાવે છે. આ મુજબના ભૌતિક ગુણધર્મો જોવા મળે છે.
નેક્સ્ટ હવે રાસાયણિક ગુણધર્મો. રાસાયણિક ગુણધર્મમાં અગત્યનો છે ઓક્સિડેશન અવસ્થા અને રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાના વલણો. ફર્સ્ટ અત્યારે આપણે ઓક્સિડેશન અવસ્થા વિશેની માહિતી મેળવીશું. આ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 જોવા મળે છે. એમાંથી -3 અને +5 એ ઓક્સિડેશન અવસ્થામાં ઉપરથી નીચે જાય, સમૂહમાં ઉપરથી નીચે, મતલબ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જાય તેમ તેમ -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ઘટે છે. એવી જ રીતના +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું પણ વલણ ઘટે છે. સમજણ પડી? નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ તરફ જઈએ તો એના માટે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ઘટે, મતલબ બિસ્મથ છે -3 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે નહીં. બિસ્મથ નાઇટ્રોજન છે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, પણ બિસ્મથ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ઓછું ધરાવશે. તો સાહેબ હવે કઈ ઓક્સિડેશન અવસ્થા ધરાવે? તો બિસ્મથ મોટે ભાગે +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવશે. એટલે આ પ્રમાણે -3 અને +5 ઓક્સિડેશન અવસ્થાનું વલણ ઉપરથી નીચે જાય તેમ ઘટશે, +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવવાનું વલણ ઉપરથી નીચે જાય તેમ તેમ વધશે. ફરીથી એક વખત, આ તત્વની સામાન્ય ઓક્સિડેશન અવસ્થા -3, +3 અને +5 છે. કદ અને ધાત્વીય લક્ષણ વધારાને કારણે સમૂહમાં ઉપરથી નીચે જાય એટલે -3 ઓક્સિડેશન અવસ્થા પ્રદર્શિત કરવાની વૃત્તિમાં ઘટાડો જોવા મળે છે. વાસ્તવમાં છેલ્લો સભ્ય છે એટલે કે બિસ્મથ, નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક, એન્ટીમની અને બિસ્મથ, એમાંથી બિસ્મથ ભાગે જ ક્યારેક -3 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન બનાવશે, મોટે ભાગે જોવા નહીં મળે. સમૂહમાં ઉપરથી નીચે જતાં +5 ઓક્સિડેશન અવસ્થાની સ્થાયીતા પણ ઘટે છે. -3ની સ્થાયીતા ઘટે સાથે +5ની પણ સ્થિરતા ઘટે છે. બિસ્મથનું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એવું એક સંયોજન ફક્ત જોવા મળે છે, BiF5, BiCl5 કે BrR5 કે BrI5 એવું જોવા મળતું નથી. આની વિદ્યુત ઋણતા ઓછી, આની વિદ્યુત ઋણતા વધુ, આની વિદ્યુત ઘનમયતા વધુ, આની વિદ્યુત ઋણમયતા વધુ. એટલે એ વિદ્યુત ઋણતા ફ્લોરિન પછી ક્લોરિન પાસે ઓછી જોવા મળે. એટલા માટે બિસ્મથ ત્યાર પછીનું ઓક્સિડેશન અવસ્થા મોટે ભાગે ધરાવતું નથી. +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા ઉપરથી નીચે જાય તેમ વધે છે. +3 ઓક્સિડેશન અવસ્થાની સ્થિરતા શું થશે? વધશે. એનું કારણ છે નિષ્ક્રિય યુગ્મ અસર. નાઇટ્રોજન અને ઓક્સિજન સાથે, નાઇટ્રોજન છે જ્યારે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે ત્યારે નાઇટ્રોજન +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે, +1 ધરાવે, +2 ધરાવે અને +4 પણ ધરાવે. નાઇટ્રોજન જ્યારે ઓક્સિજન સાથે જોડાય +1, +2 અને +4 એ ત્રણેય પ્રકારની ઓક્સિડેશન અવસ્થા છે, +1, +2 અને +4 જે સામાન્ય નથી જોવા મળતી, તો એ ત્રણેય ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવશે. +3 તો ધરાવશે. ક્યારે? નાઇટ્રોજનના ઓક્સાઇડ સંયોજનો બને તેની વાત છે. નાઇટ્રોજનના ઓક્સાઇડની અંદર, આ ઓક્સાઇડ આગળ જોઈશું. જોકે નાઇટ્રોજન તત્વ હેલોજન સાથે ફક્ત +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું સંયોજન બનાવતું નથી. હેલોજન સાથે એવા +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એવા સંયોજન નહીં બનાવે. ઓક્સિજન સાથે પાછું +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એવા સંયોજનો બનાવે છે. ઓક્સિજન સાથે બનાવશે +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે તેવા સંયોજન, પરંતુ +5 ઓક્સિડેશન અવસ્થા ધરાવે એવા સંયોજન બનાવતા નથી. ધ્યાન રાખજો. ત્યાર પછી +5 ઓક્સિડેશન અવસ્થાવાળું સંયોજન નાઇટ્રોજન છે એ
હેલોજન સાથે નથી બનાવતો. એનું કારણ શું? તો નાઇટ્રોજન પાસે બીજા તત્વના ઇલેક્ટ્રોનને સમાવીને બંધ બનાવવા માટે ડી કક્ષકો હાજર નથી. ડી કક્ષક હાજર નથી. કેટલાક ઓક્સો એસિડ સંયોજનોમાં ફોસ્ફરસ +1 થી +4 ઓક્સિડેશન અવસ્થા પણ ધરાવે. -3 +3 અને +5 સિવાયની ફોસ્ફરસ પણ +1 થી +4 ઓક્સિડેશન અવસ્થાવાળા સંયોજન બનાવશે. હવે નાઇટ્રોજનના કિસ્સામાં +1 થી +4 સુધીના બધા જ ઓક્સિડેશન અવસ્થાની વૃત્તિ એસિડ દ્રાવણમાં વિષમ પ્રમાણમાં હોય છે. વિષમ પ્રમાણ મતલબ +1 માંથી +3 વાળું સંયોજન બનાવે, -3 વાળું બનાવી શકે, એટલે બે બાજુના સંયોજન. એટલે એવી રીતના +1 થી +4 સુધીના બધા ઓક્સિડેશન અવસ્થા જે હોય તે એસિડિક માધ્યમમાં વિષમ પ્રમાણ જોવા મળે. દાખલા તરીકે ઉદાહરણ તરીકે આપ્યું HNO2 નાઇટ્રોજન ઓક્સિડેશન આંક ગણતરી કરો જોઈએ. HNO2 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો થાય? HNO2 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક એમાંથી નિપજ મળશે એસિડિક માધ્યમમાં HNO3. તો HNO3 માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આ ઉપરાંત બીજી નિપજ મળેલી છે નાઇટ્રોજનની NO એમાં ઓક્સિડેશન આંક. તો આનો મતલબ એવો થયો HNO2 માં નાઇટ્રોજન ઓક્સિડેશન આંક +3 છે. જે નિપજ HNO3 બનાવશે એમાં ઓક્સિડેશન આંક +5 બનાવે, NO બનાવશે તો એમાં ઓક્સિડેશન આંક +2 બનાવશે. એકમાં ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે, બીજા નિપજમાં ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો છે. એટલે વિષમ પ્રમાણ ઓક્સિડેશન આંક ધરાવશે. ઓક્સિડેશન આંક છે એ ધરાવશે. એકમાં ઓક્સિડેશન થયું છે, એકમાં રિડક્શન થયું છે. એક નિપજ મળે એમાં HNO2 માંથી નાઇટ્રોજનનું ઓક્સિડેશન થયું છે, બીજામાં છે એ રિડક્શન થયું છે. આવી પ્રક્રિયાને કયા નામથી ઓળખાય? યાદ કરજો. આ પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે? અંગ્રેજીમાં કહું ડિસપ્રોપોર્શનેશન. ગુજરાતી તમારે વિચારવાનું છે. શીખી ગયા છે આપણે આગળ. રેડોક્સ પ્રક્રિયા એના પ્રકારની અંદર આવી ગયું છે. આ જ રીતે ફોસ્ફરસની લગભગ બધી જ મધ્યવર્તી ઓક્સિડેશન અવસ્થાઓ એસિડ અને બેઝ બે માધ્યમમાં +3 અને +5 અને -3 ઓક્સિડેશન અવસ્થાઓમાં વિષમ પ્રમાણ હોય છે. દાખલા તરીકે વચ્ચેની ઓક્સિડેશન અવસ્થા ફોસ્ફરસની હોય +1 તો એ +5 માં રૂપાંતર થઈ શકે, -3 માં રૂપાંતર થઈ શકે છે. એટલે વિષમ પ્રમાણમાં જોવા મળે છે. એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ. હવે આર્સેનિક, એન્ટીમન અને બિસ્મથના કિસ્સામાં +3 ઓક્સિડેશન અવસ્થા વિષમ પ્રમાણમાં સાપેક્ષમાં બહુ જ વધારે સ્થાયી હોય છે. +3 ઓક્સિડેશન અવસ્થા આર્સેનિક, એન્ટીમન અને બિસ્મથમાં સ્થાયી જોવા મળે છે. નાઇટ્રોજનમાં 4 કક્ષકો, એક S અને 3 P કક્ષકો બંધ માટે પ્રાપ્ય હોવાથી મહત્તમ સંયોજકતા 4 સુધી મર્યાદિત હોય છે. જ્યારે ભારે તત્વોમાં ડી કક્ષક હાજર હોય છે. બાહ્યતમ કક્ષામાં ફોસ્ફરસમાં 3D ખાલી હોય છે પણ હાજર છે. એટલે એને કારણે આ બંધન સહસંયોજકતા માટે ઉપયોગી થઈ શકે છે. જેથી એને સહસંયોજકતા વિસ્તરે છે. દાખલા તરીકે PF6- +5 ઓક્સિડેશન આંક ધરાવે ફોસ્ફરસ, તો એના માટે ડી કક્ષક હાજર છે એના કારણે જોવા મળે છે. એટલે આ મુજબ નાઇટ્રોજન, ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમનીના ઓક્સિડેશન અવસ્થાઓ. હવે નાઇટ્રોજન પોતાના સમૂહના અન્ય તત્વ કરતાં અનિયમિત ગુણધર્મો ધરાવે છે. કઈ કઈ બાબતમાં? હવે પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈશું. થેન્ક યુ very much.